રાજ્યમાં કોરોનાના નવા 44 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 12 કેસ, 36 દર્દી સાજા થયા, અપાઈ રજા. રાજ્યમાં કુલ 326 એક્ટિવ કેસ. ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીથી ફફડાટ, ઝિમ્બાબ્વેથી જામનગર આવ્યું હતું દર્દી. સરકારે સતર્કતા અને ટેસ્ટિંગના આપ્યા આદેશ. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ. સરપંચ માટે 31,359 ફોર્મ, તો પંચાયત સભ્ય માટે 1,16,186 ફોર્મ ભરાયા. ભરૂચમાં સીઆર પાટીલે સાંસદ મનસુખ વસાવાના કર્યા વખાણ. કહ્યું, કાર્યકરો માટે વસાવા કુહાડી પર પગ મારે છે. ઓરિએન્ટલ બિલ્ડકોન પાર્ટનરશિપ ફર્મ રેસાએ ફટકાર્યો 3 લાખનો દંડ. કલમ 3ના ભંગ બદલ દંડ, 15 દિવસમાં જમા કરવો પડશે દંડ. વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે થયું દુઃખદ નિધન. કાલે લોધી સ્મશાન ઘાટ પર થશે અંતિમ સંસ્કાર. નમસ્કાર, સીધો સંવાદમાં આપની સાથે હું છું વિનલ. આજે જે રીતે ચર્ચા કરવાના છીએ, ઓમિક્રોનની ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે. લોકોએ હવે વધારે સતર્ક રહેવું પડશે, કેમ કે ઓમિક્રોન વેરિયન્ટ જે છે તે ઘાતક પણ સાબિત થઈ શકે છે. તેને લઈને જે લક્ષણો છે તે તો સામાન્ય છે, પરંતુ સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે, કેમ કે બીજી લહેરની અંદર જે દ્રશ્યો આપણે જોયા છે તેનું આપણે પુનરાવર્તન નથી કરવાનું. માટે સતર્કતા જરૂરી, એ જ મુદ્દે આજે ચર્ચા કરીશું. આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર મૌલિક શેઠ, જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે AMAના, તો જયંત કથિરિયા, જેઓ સામાજિક કાર્યકર્તા છે. આ બંને મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા તો ડોક્ટર મૌલિક, આપને પૂછીશ કે જે રીતે ઓમિક્રોન એની એન્ટ્રી થઈ ચૂકી છે ગુજરાતમાં, જામનગરમાં પહેલો કેસ નોંધાઈ ચૂક્યો, શું સંદેશ આપશો લોકોને? મંતવ્ય ટીવીના, મંતવ્ય ન્યૂઝના બધા દર્શક મિત્રોને નમસ્કાર. ઓમિક્રોન છેલ્લા ઘણા દિવસથી આપણે બધા ચર્ચામાં ચાલી રહ્યો છે કે ભાઈ ઓમિક્રોન શું છે. તો ઓમિક્રોન અત્યારે લગભગ 33 દેશોમાં પહોંચ્યો છે. આજે ભારતમાં 3જો કન્ફર્મ કેસ છે. 4થા કેસની પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ ચાલી રહી છે. હવે ઓમિક્રોન એક એવા પ્રકારનું વેરિયન્ટ ઓફ કન્સર્ન છે કે જેમાં લગભગ 50 મ્યુટેશન જોવા મળે છે, અને એમાંથી 32 મ્યુટેશન જે સ્પાઇક પ્રોટીન પર જોવા મળે, 10 મ્યુટેશન રિસેપ્ટર બાઇન્ડિંગ પ્રોટીન ઉપર મળે છે. એટલે અત્યાર સુધી જેટલા વેરિયન્ટ આવ્યા એમાં જે વેરિયન્ટ છે એ એક ફાસ્ટ છે, એક પેશન્ટ. એટલે જે પણ આફ્રિકામાં અત્યાર સુધીના કેસીસ આવ્યા હતા એના સિમ્પટમ્સ ભલે માઇલ્ડ હતા, પણ એની જે ઇન્ફેક્ટિવિટી હતી એ ખૂબ જ કરી રહ્યો હતો. અને એટલા માટે જ દુનિયામાં બધા દેશોમાં બધા ચિંતિત હતા કે જો ઓમિક્રોન ભારતમાં આવશે તો શું થશે. હવે જ્યારે એણે એન્ટ્રી લઈ જ લીધી છે ત્યારે જનરલી જે આપણે બધા જ વેરિયન્ટમાં બધું કહેતા હોઈએ છીએ કે આપણી પાસે તો 4 કે 5 જ હથિયાર છે કોરોનાને લડવા માટેના: વેક્સિનેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન. એટલે મારું લોકોને એ જ અપીલ છે કે ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર, સાવચેતીની જરૂર છે. આપણે આ બધા સ્ટેપ્સને જો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરીશું તો કદાચ આજે ઓમિક્રોન નામનો વેરિયન્ટ આવ્યો છે, કાલે બીજા કોઈ વેરિયન્ટ આવશે, પણ આપણા માટે તો લડાઈ આ જ શસ્ત્રોથી આપણે લડવાની છે. જી, આપણી સાથે ડોક્ટર આકાશ દોશી, જે ચેપી રોગના નિષ્ણાંત છે, તે પણ જોડાઈ ચૂક્યા છે. જયંતભાઈ, આપને પૂછીશ, વારંવાર કહેવાતું હતું સતર્ક રહો, સાવધાન રહો, બહારથી આવતા જે પણ પ્રવાસીઓ છે, વિદેશીઓ છે, તેમને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ જામનગરના એક જે બહારથી આવ્યા હતા તેમને પહેલા તો કોરોના પોઝિટિવ આવ્યા, ત્યારબાદ લક્ષણો દેખાતા તેમના રિપોર્ટ પુણે મોકલવામાં આવ્યા, અને ત્યારબાદ તેઓ ઓમિક્રોનથી પણ સંક્રમિત થયા છે. જાણે વાત એમ છે કે કોવિડ-19 આપણે એવું સમજીએ છીએ કે આપણા વચ્ચેથી વિદાય લઈ ચૂક્યો છે. વેરિયન્ટ શબ્દ છે એનું લગભગ ગુજરાતી એડિશનનું આવૃત્તિ થાય એવું કંઈક ગુજરાતી થાય છે. વેરિયન્ટ મૂળ સ્તોત્રમાંથી 12 જુદા સ્વરૂપે અને જુદી અસર કરતો
એક પરિબળવાળો એક એનો વેરિયન્ટ કહી શકાય. તો આ બાબતની અંદર જે દુનિયાના 33 દેશોની અંદર આ વેરિયન્ટ એક્ટિવ છે અને હવે ભારતમાં અને આજે ગુજરાતની અંદર આપણું ટાઇટલ છે કે પ્રવેશ એન્ટ્રી, એમ ઓમિક્રોનની એન્ટ્રી. તો નવા વેરિયન્ટ પ્રત્યે 3 બાજુથી કામ કરવાનું એક મોટું આયોજન થઈ રહ્યું છે. એક મેડિકલ ફ્રેટર્નિટી પોતાની રીતે પ્રાઇમરી એનું રિસર્ચ, ત્યારબાદ તેની સ્પેસિફિક પ્રિકોશન્સ અને ઓવરઓલ જનરલ ઇન્સ્ટ્રક્શન્સ, જે હમણાં ડૉક્ટર સાહેબે કહ્યું કે કોવિડમાં જે આપણે પ્રિકોશન્સ લઈએ છીએ તે ફિલહાલ કન્ટિન્યુ કરવી જોઈએ. અને ત્રીજું મેં કહું છું તે પ્રમાણે સરકાર તરફથી આ બાબતની વ્યવસ્થાપનની દ્રષ્ટિએ શું પ્રિકોશન્સ લઈ શકાય તેની તૈયારી. સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ થવું અને જે પ્રમાણે હમણાં WHO ચીફ સાયન્ટિફિક ઓફિસરે સૌમ્યએ કહ્યું છે કે સ્વામીનાથને કહ્યું છે કે આની ઝડપ વધુ છે, પરંતુ થોડી રાહત એ પ્રકારની છે કે ડેથ રેશિયો એમાં તકરીબન ઓછો છે. આ એક અત્યારનું પ્રાઇમરી સિગ્નલ, પ્રાઇમરી ઇન્ડિકેશન્સ, પ્રાઇમરી તારણ છે. પરંતુ આવનારા સમયની અંદર કેવા પ્રકારનું આ વેરિયન્ટ સ્વરૂપ ધારણ કરશે તે એક ચિંતાનો વિષય અત્યારે ચોક્કસપણે હોઈ શકે. આપણે સૌએ જાણ્યું હતું કે 21 ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એ સમય દરમિયાન ફેબ્રુઆરી, જાન્યુઆરીમાં એકદમ નિશ્ચિંત હતા અને ફેબ્રુઆરીમાં જે પ્રમાણે COVID-19નો ડેથ રેશિયો આપણે કલ્પના પણ નહોતા કરી શકતા અને નોબડી હેડ એક્સપેક્ટેડ ડ્યુરિંગ ડિસેમ્બર 20 આ વિચાર્યું નહોતું. એવી રીતે અત્યારે પણ આ પ્રાઇમરી સ્વરૂપ છે. જામનગરની અંદર ઝિમ્બાબ્વેથી જે નાગરિક આવ્યા તે ઓફિશિયલી પૂનાના રિપોર્ટ પછી તેને સંક્રમિત જાહેર કરેલા સરકારે અને વિજ્ઞાને કરેલા છે. હવે આની સ્પીડની ગતિ જે છે, સ્પ્રેડ થવાની ગતિ એ એકદમ વધારે છે એવું કહેવામાં આવે છે. તો આપણે સામાજિક દૃષ્ટિકોણથી મારું મૂલ્યાંકન એવું છે કે આ ડિબેટ અથવા તો આ ચર્ચા દ્વારા મેસેજ એ પ્રકારનો હોઈ શકે કે કોઈ પણ જાતની લેક્સિટી એટલે શિથિલતા નહીં વર્તવી જોઈએ દરેક બાબતમાં. હું પણ માસ્ક લઈને આવું અને પહેરેલો રાખવું અને ભીડભાડની બને ત્યાં સુધી પરિસ્થિતિ એવોઇડ કરીએ, આવું પ્રાઇમરી અત્યારે કરવું જોઈએ. જેમ જેમ સમય જશે તેમ તેમ પરિસ્થિતિ કેવો વળાંક લે છે તેના આધાર ઉપર તેની અંદર સુધારો થશે એવું મારું માનવું છે. જી, ડૉક્ટર આકાશ દોશી પણ આપણી સાથે જોડાયેલા છે. ડૉક્ટર આકાશ, આપને પૂછીશ, જે રીતે ચેપી રોગના નિષ્ણાંત છો આપ, અને ઓમિક્રોન જે છે તેના લક્ષણો ક્યાંક ને ક્યાંક જે પહેલાનો વેરિયન્ટ હતો તેવા જ છે, પરંતુ આ કેટલું ઘાતક સાબિત થઈ શકે છે દર્દી માટે? હું જે ઓમિક્રોન વિશે વાત કરતા પહેલા હું 2-3 વસ્તુ કહેવા માંગીશ કે કોઈ બી વાયરસ છે એને મ્યુટેશન કરવું અને વેરિયન્ટ કરવું એનો સ્વભાવ હોય છે. અને કોઈ બી વાયરસ જ્યારે વધારે ટ્રાન્સમિસિબલ એટલે એક પર્સનમાંથી બીજા પર્સનમાં જ્યારે સ્પ્રેડ થાય તો એનું નેચરલ હિસ્ટ્રી હોય છે કે એ ટ્રાન્સમિસિબલ વધારે થાય અને એ પેશન્ટમાં વધારે જીવે અને એની સિવિયરિટી ઓછી થવાની શક્યતા હોય છે. એટલે એક અત્યારે વૈજ્ઞાનિક ડિસ્કશન અત્યારે ચાલી રહે છે કે કદાચ ટ્રાન્સમિસિબલ વધારે હોય તો એની સિવિયરિટી ઓછી હોઈ શકે છે. બીજું એ કહેવા માંગુ છું કે અગર આપણે સાઉથ આફ્રિકાના ડેટા અત્યારે જોઈએ તો ડેફિનેટલી કેસીસ ત્યાં વધ્યા છે ઓમાઇક્રોનના લીધે, પણ હજી સુધી ડેથ રેટ એટલો વધ્યો નથી. જે ડેથ રેટ 10, 12, 14 દિવસ પહેલા હતો એના કરતાં હું લેટેસ્ટ ડેટા જે 3 ડિસેમ્બરનો કહું તો ડેથ રેટ ઉપરથી 20-40% ઓછો થયેલો છે. એટલે હજી સુધી હું સામાન્ય પબ્લિકને કહેવા માંગુ છું કે આપણે કોરોના વાયરસથી 2 વર્ષથી વાકેફ થઈ ગયા છે. કોરોના વાયરસ ઘણો હોશિયાર છે, તો આપણે એનાથી વધારે હોશિયાર થવાની જરૂર છે. અને આપણી હોશિયારીમાં એ જ છે કે જેમ આપણે પેનલિસ્ટે વાત કરી કે માસ્ક
એક સ્ટડી ભારત દેશમાં થયો છે કે જે માસ્ક કોમ્પ્લાયન્સ, કે કેટલા પર્સન્ટેજ લોકો માસ્ક વ્યવસ્થિત પહેરે છે. ખાલી માસ્ક પહેરવું જરૂરી નથી, પણ એને વ્યવસ્થિત પહેરવાની બી જરૂરિયાત રહે છે. તો જે એપ્રિલ મેમાં જે ડેટા હતો, જે સપ્ટેમ્બરમાં ડેટા હતો, એના કમ્પેરિઝનમાં નવેમ્બરમાં લોએસ્ટ છે અત્યાર સુધીનો જે માસ્ક કોમ્પ્લાયન્સ છે. તો હું એક સ્પેશિયાલિસ્ટ તરીકે લોકોને કહેવા માંગુ છું અને એક મેડિકલ પર્સનલ તરીકે લોકોને કહેવા માંગુ છું કે આપણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને જે સેનિટાઇઝિંગ છે એના પર આપણે પૂરતો ભાર મૂકીએ. આપણે આ વાયરસ કરતાં વધારે હોશિયાર થવું પડશે. ગભરાવાની જરૂર નથી, ફિયર રાખવાની જરૂર નથી, પણ આપણે અલર્ટ રાખવાની જરૂર છે. અને આપણે વેક્સિન, એવું જોવા મળ્યું છે પૂરા વિશ્વમાં કે જેને 2 ડોઝ વેક્સિનના લીધા છે એને ભારે કે ઘાતક કોરોના વાયરસનું ઇન્ફેક્શન થતું નથી. તો જેને બી બીજો ડોઝ લેવાનો બાકી હોય, આપણે ગુજરાત રાજ્યમાં વેક્સિનની કામગીરી બહુ જ સારી થઈ રહી છે. તો જેટલા લોકો સેકન્ડ ડોઝ બાકી હોય તો આપણે એને લઈએ. અને વાયરલ ઇન્ફેક્શનમાં ખુદની ઇમ્યુનિટી, આપણે પોતાના પ્રકૃતિના ઇમ્યુનિટી પર વાયરસ ઇન્ફેક્શનની અસર થતી હોય છે. તો આપણે પૂરતા મેજર્સ લઈએ કે આપણી ઇમ્યુનિટી સારી રહે. અને અત્યારે કોઈ બી હિસાબે ફિયરફુલ લેવાની જરૂર નથી. જી ચોક્કસ. ડોક્ટર મૌલિક, આપને પૂછીશ, મૃત્યુદર તો આમાં ઘટી રહ્યું છે, જેમાં કેસ વધી રહ્યા છે પરંતુ મૃત્યુ ઓછા થાય છે. પરંતુ જો આનાથી સંક્રમિત થઈએ તો આપણી બોડીની અંદર શેને આપણા જે અંગો છે એમાં કયા આંતરિક અંગોને નુકસાન પહોંચી શકે છે? કેમ કે મૃત્યુ સુધી કોરોના નથી લઈ જતો વેક્સિનના 2 ડોઝ લીધા હોય એટલે, પરંતુ એ આપણા શરીરને ઘાતક અસર જરૂરથી કરે છે. અત્યાર સુધીના જેટલા ડેટા મળ્યા છે આપણને, એમાં આ વાવનું એવી શું કહેવાય, જે શ્વાસમાં ને જે લંગ પર ઇફેક્ટ થતી હતી જે આગલા કોરોનાના કેસીસમાં, એવું ઓછા પ્રમાણમાં જોવા મળ્યું છે. એટલે વધારે પડતા માઇલ્ડ લક્ષણોના કેસીસ અત્યારે જે આફ્રિકાના ડેટા આપણી પાસે આવી રહ્યા છે એમાં માઇલ્ડ કેસીસ વધારે છે. એટલે અને બીજું કે હજી આપણી પાસે એટલા પ્રમાણમાં ડેટા નથી કે જેના ઉપર આપણે એવું કહી શકીએ કે ભાઈ આ કોરોનાનો વેરિયન્ટ બીજા કોઈ અંગ ઉપર કેટલી અસર કરશે, હૃદયના રોગ ધરાવતા લોકો પર કેટલી અસર કરશે, અથવા તો બીજા કોઈ રોગ ઉપર કેટલી અસર કરશે. એ અત્યારે કોઈ પ્રમાણિત કરીને કહેવું બહુ જ અઘરું છે. પણ અત્યારના લેવલે પર જે પણ ડેટા આવ્યા છે એમાં 2 તારણો છે. એક તારણ ચિંતાજનક પણ કહી શકાય, કારણ કે નાના છોકરાઓમાં કંઈક એડમિશન વધારે છે ત્યાં આગળ આફ્રિકામાં, અને 40 વર્ષથી નીચેના લોકોમાં ઇન્ફેક્શનનો રેટ વધારે છે. એટલે આ 2 તારણ આપણી પાસે છે ડેટા પ્રમાણે. અને બીજું કે વધારે પડતા માઇલ્ડ લક્ષણો છે. એટલે અત્યારે બીજા કોઈ અંગ ઉપર કેટલી અસર હશે કોરોનાની, ઓમિક્રોનની સ્પેસિફિકલી, એના ઉપર અત્યારે કોમેન્ટ આપવી બહુ જ અઘરી છે. જી ચોક્કસ. જયંતભાઈ, જે રીતે આપણે અગાઉ પણ મુદ્દાને લઈને ચર્ચાઓ કરતા હતા, જેમાં આપણે જોતા હતા કે બજારોમાં મોટી ભીડ, લગ્ન પ્રસંગમાં લોકોની ઘણી બધી ભીડ, અને જે રીતે ચર્ચા કરી કે માસ્ક પહેરવામાં તો હવે ગુજરાત હોય કે ભારતીય હોય એમને એવું લાગી રહ્યું છે કે હવે આપણે કોરોનાથી મુક્ત થઈ ચૂક્યા છે, હવે આપણે માસ્ક પહેરવાની જરૂર નથી, આપણે વેક્સિનના 2 ડોઝ લઈ લીધા છે, એટલે હવે ઓમિક્રોન આવ્યો છે. જામનગરની જો આજે ખાસ વાત કરું, જામનગરમાં પહેલો ગુજરાતનો કેસ આવ્યો અને ત્યારબાદ જામનગરની બજારના દ્રશ્યો જ્યારે જોવામાં આવ્યા તો એટલી બધી ભીડ, અને એમાં અડધા લોકોએ તો માસ્ક પણ નથી પહેર્યા. એટલે દરેક રોગને પોતાની વિશેષ ખાસિયતો હોય છે. વાતાવરણના કારણે થતો હોય, સંક્રમણના કારણે થતો હોય, અથવા તો તેના જીવાણુઓ વિપુલ પ્રમાણમાં મળતા હોય તેના કારણે થતો હોય. પોતપોતાની વિશેષતા લઈને આ રોગચાળો ચાલી રહ્યો. આપણે થોડા સમય પહેલાં આ જ સ્ટુડિયોમાંથી કોવિડ વિશે વાત કરતા હતા. ત્યાર પછી આ સ્ટુડિયોમાંથી આપણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે વાત કરતા હતા. આજે ફરી વખત સ્વાસ્થ્યને લગતી આ સ્પર્શતી આ બાબતને લઈને આ ચર્ચા ચાલી રહી છે. જેમ કહ્યું તેમ એક બાજુ આ રોગનું પ્રાઇમરી સ્ટેજ છે, લોકો હજી નામથી પરિચિત થાય છે, વ્યાખ્યાથી પરિચિત થાય છે, એટલે અજાણ્યા હોય એટલે કોઈ આપણે ગુજરાતી ભાષામાં કહે ને બહુ ભાવ ના આપે. એટલે ઠીક છે, આવે છે હેડલાઇન, અખબારનું કામ કરે છે, સોશિયલ મીડિયાનું કામ કરે છે, પરંતુ આપણે કેટલાક સાયન્ટિફિક ડેટાના આધાર ઉપર મેડિકલ ફ્રેટર્નિટી કંઈક કન્ક્લુઝન કાઢે છે, અને સાથે સાથે WHO તરફથી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એની જાણકારી પણ શેર કરવામાં આવે છે.
આજના પેપરમાં જે જાણકારી છે એમાં એક પ્રાઇમરી જાણકારી એવી આપી છે કે આજે જો હું ઓમિક્રોનનો સંક્રમિત પેશન્ટ હોઉં તો પરીક્ષણ થયા પછી 3 અઠવાડિયે મને ખ્યાલ આવે છે અને શરીર ઉપર તેની શું અવળી અસર થાય છે તે પણ વર્તમાન સમયની અંદર એક પરીક્ષણ એટલે કે એક ટેસ્ટિંગનો પિરિયડ અત્યારે ચાલી રહ્યો છે. એ વાત ચોક્કસ છે કે આપણે આ પરિસ્થિતિ ભય કે ફફડાટ પેદા કરવાની જરૂર નથી, પણ જેમ મારા સાથી મિત્રે કહ્યું તેમ એલર્ટનેસ, અવેરનેસ એન્ડ ક્લેવરનેસ એટલે ફ્રોમ ઓલ ધ સાઇડ્સ હું સલામત રહું અને બીજાને સલામત રાખવાનો ઉચિત પ્રયત્ન કરું તે એક નાગરિકનો ધર્મ છે. આપણે જોયું ને કોવિડની અંદર હાઈકોર્ટ સરકારના સ્વાસ્થ્ય વિભાગને સ્ટેચ્યુટરી અને મેન્ડેટરી ઓર્ડર આપતી હતી. એક સમય એવો તો કોરોના ના પહેર્યો હોય તો દંડ, અને દંડના બદલે સોશિયલ સર્વિસ હોસ્પિટલમાં અહીંથી જ આપણે એની ચર્ચા કરેલી છે. લેટ અસ હોપ એવો સમય ના આવે, પરંતુ ક્યારેય એવો સમય ના આવે. એક બાબત સ્થાપિત છે કે આ વિશેષ સંક્રમિત જીવાણુઓ છે તો એ સંક્રમણ વિશેષ રૂપે છે તો એના પ્રિકોશન્સ તરીકે એઝ એન ઇન્ડિવિડ્યુઅલ અને એઝ એ કોમ્યુનિટી આપણે શું કરવું જોઈએ એ આપણે જાણીએ જ છીએ. કારણ કે જેમ કહ્યું તેમ છેલ્લા 22-24 મહિનાથી આપણે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ દાખલા તરીકે આજે પણ હું આવતો હતો તો એક મર્સિડીઝ કારમાંથી બાયણું ખોલીને ફટ કરતો મસાલાનો થૂકી દીધું રસ્તા ઉપર. તો કદાચ આ ઓમિક્રોનની સાથે આને લેવા દેવા નહીં હોય, પણ એઝ એ જનરલ અવેરનેસ ઓફ ધ હેલ્થ આ બધી બાબતો બહુ અહેમિયત રાખે છે. એટલે સામાજિક દ્રષ્ટિકોણથી જો કહેવાનું હોય તો એવું કહી શકાય કે દરેક રસ્તા ઉપર ફરતો, નોકરી કરતો કે પોતાના ઘેરે સમૂહમાં રહેતો નાગરિક પોતાનો આ બેઝિક ધર્મ બજાવે, અને એ જો કરશે તો કમસે કમ મેડિકલ લોકો જે કહે છે એ પ્રમાણે 40 થી 50% એની શક્યતાઓ ઓછી થઈ જશે. આ સંભાળ લેવાની હાલના તબક્કે જરૂર છે. કાલે શું થશે એ નવી બાબત હશે, પણ આજે આ બાબતની જરૂર છે. જી ડોક્ટર આકાશ, જે રીતે વેક્સિનના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા છે, ગુજરાતની અંદર પણ મોટા ભાગના તમામ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે, એટલે હવે ઓમિક્રોન જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય તેમને કયા પ્રકારની અસર કરી શકે છે? શું તેમની માટે ઘાતક છે કે તેમની માટે પણ નોર્મલ છે આ વેરિયન્ટ? આ જે પ્રશ્ન છે એનું અત્યારે વિશ્વભરમાં રિસર્ચ થઈ રહ્યું છે કે આ વેરિયન્ટ આપણે 24 નવેમ્બરે જે ડિટેક્ટ થયો અને 26 નવેમ્બરે અઠવાડિયા 10 દિવસ પહેલા WHO એને VOC જ્યારે વેરિયન્ટ ઓફ કન્સર્ન કીધું છે, તો વિશ્વભરના ઘણા બધા સાયન્ટિસ્ટ એ લોકો રિસર્ચ કરી રહ્યા છે. આપણે જાણી રહ્યા છે કે અલગ અલગ જાતની mRNA, એન્ટીસ્પાઇક એવી રીતે અલગ અલગ જાતની વેક્સિન્સ આવે છે. તો કયા વેક્સિનની આ વેરિયન્ટ કેવી અસર છે એનો અત્યારે ડિટેલમાં સ્ટડી થઈ રહ્યો છે. પણ જેમ અત્યારે સાયન્ટિફિક આપણી પાસે ડેટા છે એમાં કહેવા મળે છે કે થાક લાગવો, ખૂબ થાક લાગવો, તાવ આવી એ એના જે કોમન નોર્મલ ફ્લૂના જે લક્ષણો છે. તો આ સમયમાં હું ધ્યાન દોરવા આવીશ કે આપણે ડેલ્ટા વેરિયન્ટને કવર અપ કરેલું છે, તો આપણને ખ્યાલ છે કે હાઈ રિસ્ક પેશન્ટ કે જે લોકો એજેડ છે, જે લોકોને બીમારી જેમ કે ડાયાબિટીસ કે બીજી બીમારી છે, પ્રેગ્નન્ટ ફિમેલ્સ અને બાળકો, આ 4 હાઈ રિસ્ક પોપ્યુલેશન છે. તો એ લોકોએ ખાસ સતર્ક રહેવાની જરૂર છે. પ્રેગ્નન્ટ લેડીએ પોતાના વેક્સિનેશનના ડોઝ કમ્પ્લીટ કરી દેવા જોઈએ. બાળકો માટે વેક્સિન ટૂંક સમયમાં આપણને મળશે. ઓલ્ડ એજવાળા અને ડાયાબિટીક પેશન્ટ્સ આપણે જોઈ રહ્યા છે કે ઇન્ફેક્શન અને કોવિડ પછી ડાયાબિટીક પેશન્ટમાં કોમ્પ્લિકેશન ઘણા જોવા મળ્યા છે, અને આપણે ગુજરાત પ્રદેશમાં ડાયાબિટીસનું પ્રમાણ ઘણું વધારે છે. તો આપણે એ બધા રિસ્ક ફેક્ટર્સને આપણે કંટ્રોલ કરીએ. અને વેક્સિનથી એટલું જાણવા મળ્યું છે કે ડેથ એ એક નથી થતી આ વેરિયન્ટથી કે કોઈ બી કોવિડના વેરિયન્ટથી. એક સારા સમાચાર છે. અને આપણે વિશ્વભરમાં અત્યારે ઓમાઇક્રોન વેરિયન્ટથી બી હજી ડેથ જોવા મળી નથી. તો આપણે એને પોઝિટિવલી આગળ વધીએ. આપણે અત્યારે આપણી જે માનવતા અને જે આપણું જે સાહસ છે એ બતાવવાનો વારો ફરીથી આપણને આવ્યો છે.
આપણે એકબીજા માટે આગળ વધીએ અને જેમ પેનલિસ્ટે કીધું કે ખુદને ધ્યાન રાખીએ અને બીજું કોઈ ફિયરફુલ વાતાવરણ કે વોટ્સએપ ફોરવર્ડ્સ કે બીજા કોઈ વાતો પર ધ્યાન રાખવાની જરૂર નથી. આપણે સર્ટિફાઈડ સોર્સને ફોલો કરીએ અને જે પ્રિકોશન્સ છે એ લઈએ તો આપણે આ વેરિયન્ટને બી આપણે કવર અપ કરી શકીશું. જી ડોક્ટર મૌલિક, જે રીતે કહી શકાય કે વેક્સિન લીધી હોય તો ડેલ્ટા વેરિયન્ટની પણ અસર ઓછી થઈ હતી, ઓમિક્રોનની પણ અસર ઓછી થતી હોય છે. આ સાથે હું પૂછીશ કેમ કે જનતાને પણ ઘણા સવાલ થતા હોય છે, ઓમિક્રોન વેરિયન્ટને લઈને લક્ષણો કેવા પ્રકારના છે? કેમ કે હજુ સુધી તેનાથી જનતા વાકેફ નથી થઈ કે મને શું થાય તો મને આ હોઈ શકે કે મને ટેસ્ટ કરાવો. એ લક્ષણોમાં જેમ આકાશભાઈએ કીધું એમ તાવ આવો, લાંબા સમય સુધી તાવ આવો, શરીર તૂટવું, આ બધા એના કોમન સિમ્ટમ્સ છે. એ આફ્રિકામાં આ જે ઇન્સિડન્ટ જે આ શોધી કાઢ્યા હતા, હવે એમાં એમ એક એવું બન્યું હતું કે જે આપણે ઘણીવાર જે આપણા જૂના અહીંયા કોરોનાના કેસ જતી રહેતી, ફટાક દઈને આપણે બધા એલર્ટ થઈ જતા હતા અને ફટાફટ ટેસ્ટ કરાવવા જતા હતા. ઘણીવાર આ જો માઇલ્ડ સિમ્ટમ્સ હોય તો આપણે એને રૂટીન ફ્લુ તરીકે અથવા તો એક સાદો તાવ તરીકે જો આપણે એને બેફામ રહીએ આપણે પોતાના સ્વાસ્થ્ય માટે, તો ઘણીવાર એ ખરેખર પાછળથી કોરોના નીકળી શકે. એટલે માઇલ્ડ સિમ્ટમ આવે છે એટલે આપણે લાઇટલી એને લઈએ તો એને પૂરતું ધ્યાન ના આપીએ. એમણે જો આવા કંઈ પણ નાના અમથા પણ સિમ્ટમ્સ દેખાય તો એમણે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ પ્રોપર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ. અને જે આકાશભાઈએ કીધું એમ વેક્સિન, એ લોકોને જાતના એવા છે કે વેક્સિન લીધી હોય તો મને થશે નહીં થાય, વધારે થશે. તો પણ જ્યારે પણ ગવર્મેન્ટ ગણો, રિસર્ચ, મેડિકલ રિસર્ચ ની સંસ્થાઓ ગણો, એમણે પણ ક્યારે એવું કીધું નથી કે તમે કોરોનાની વેક્સિન લેશો, ભવિષ્યમાં થશે જ નહીં. હા, એવું શ્યોર છે કે તમે કદાચ કોરોનાનો વેરિયન્ટનું જો કંઈક ચેપ લાગશે તો એની સિવિયરિટી ઓછી હશે, ડેથ થવાના ચાન્સ છે. કારણ કે વાયરસ તો અસ્તિત્વ ટકાવવા માટે ઓપરેશન કરવાનો જ છે. એમ આપણે આપણી જાતને અસ્તિત્વ બચાવવા માટે આપણે વેક્સિન લેવી જ પડશે. એટલે જ્યારે હજી આપણે 17% ભારતમાં જેને પ્રાઇમરી ડોઝ લેવાનો બાકી, જેને કદાચ 47% એવા લોકો છે કે તો આપણા બધાની નૈતિક ફરજ છે અવેરનેસ માટેની, મીડિયાની પણ એક ફરજ છે નૈતિક, એમાં મેક્સિમમ આપણે લોકોને એનરોલ કરીએ અને જેટલું આપણે વેક્સિનેશન પાસ કરી શકીશું એટલા કદાચ નવા વેરિયન્ટ ઉભા થવાના ચાન્સીસ ઓછા આવશે અને કદાચ આપણે આપણા અસ્તિત્વના માટે જે લડી રહ્યા છે, વાયરસ પણ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યો છે, તો અલ્ટિમેટલી આપણી છેલ્લે જીત થશે. જી ચોક્કસ. આપને પૂછીશ જયંતભાઈ, જે રીતે સામાજિક મેળાવડાઓ થઈ રહ્યા છે, એક બાજુ લગ્ન છે એમાં પણ સરકારે છૂટછાટ આપી છે, ક્યાંક સરકારના સંમેલનો થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે જો ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધ્યા તો શું કહી શકાય અને જનતાને આપ શું સંદેશ આપશો કે એ બધું તો થતું રહે પરંતુ આપણે આપણી જાતને સાચવવાની છે તેને લઈને? એવું કહેવાય છે કે નિશ્ચિંત રહો પરંતુ નિશ્ચિતપણે સાવધ રહો. ધેટ મીન્સ કે આપણે એટલા અંડર પ્રેશરમાં આવવાની જરૂર નથી, પરંતુ પેરેલલ ઓલ ધ પ્રિકોશન્સ દરેક લોકોએ લેવી જોઈએ. આ પહેલી બાબત છે. બીજી બાબત એ છે કે સરકાર પણ અત્યારે આ નવા વેરિયન્ટના ખેતરમાં ખેડાણ કરી રહી છે મેડિકલ ટીમ સાથે. એટલે એ પણ પોતાની ગાઈડલાઈન ડિપેન્ડિંગ અપોન ધ સ્પ્રેડિંગ ફેક્ટર ઓફ ઓમિક્રોન એ જાહેર કરશે. આ બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ એવી છે કે બિનલબેન તમે જોયું હશે કે હમણાં કોરોનાના કેસ એટલે COVID-19ના કેસ વધી રહ્યા છે. કારણ કે અંક કદાચ આજે 12 નો લાગે અમદાવાદમાં, પણ જે 0 ઉપર હતો ત્યાંથી અત્યારે 12 ઉપર આવ્યો છે. આ એક થોડી ચિંતાજનક બાબત છે. જી. ચોથી બાબત એવી છે કે સરકાર અને સામાન્ય પ્રજા બંને સાથે મળીને આ આખી પરિસ્થિતિને પહોંચી વળવું પડશે. સામાજિક મેળાવડા, રાજકીય સંમેલનો અને જ્ઞાતિની સભાઓ, અને એમાં જે એક બાબત એકદમ ભૂલાઈ ગઈ
એક દિવસમાં લગ્નોની પરંપરા એટલે 400નું અત્યારે બહુ ફ્રેન્કલી સ્પીકિંગ 400નું સરકારનું એક ગાઈડલાઈન છે, પરંતુ આપણે ક્યાંય પણ જઈએ જાણીએ છીએ કે 600 તો થઈ જ જાય. તો આ બધી બાબતોની આ 6-7 બાબતો છે, બધા જો સમજશે તો બધા સલામત રહેશે, અને બધા જો નહીં સમજે તો ફરી વખત આ જ પેનલ અને આ જ ટેબલ ઉપરથી હાઈકોર્ટે કહ્યું હશે ને સરકાર કરશે અને પ્રજા પીસાશે. આ સામાજિક ચિત્ર ઊભું ના થાય તે માટે સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને દ્રશ્ય અને શ્રાવ્ય મીડિયા પોતાની ભૂમિકા બજાવી રહી છે. આજનો વિષય છે ને બિનલબેન, એ ટેકનો સોશિયો વિષય છે. ઇટ ઇઝ નોટ પ્યોરલી એ મેડિકલ સબ્જેક્ટ, કારણ કે મેડિકલ ઇઝ સ્ટીલ સર્ચિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને સોશિયલ એટલા માટે છે કે સામાજિક રીતે પણ આપણે કોઈને ડરાવવાની જરૂર નથી. જી દરેક સામાજિક પ્રાણી છે. મેન સોસાયટી ઇટસેલ્ફ ઇઝ એ ગુડ ગવર્નન્સ સોસાયટી. તો એ બાબતમાં બધું ધ્યાન રાખીને આપણે આ સોશિયો મેડિકલ વિષયને સારી રીતે પ્રચાર પ્રસાર આપવો જોઈએ. જી, આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, ચર્ચામાં સહભાગી બન્યા તે બદલ આભાર. ઓમિક્રોનની એન્ટ્રી તો થઈ ચૂકી છે, પરંતુ વધારે ચિંતિત થવાની જરૂર નથી. જો સાવચેત રહેશો, સતર્ક રહેશો તો ચોક્કસથી સુરક્ષિત રહેશો. વેક્સિન લેવાની બાકી હોય તો લઈ લો, અને ઘરની બહાર નીકળતા પહેલા માસ્કને યાદ રાખો, સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવો. જો કોઈ જગ્યાએ ભીડભાડ થતી હોય તો તેને રોકો, અને પોતે પણ એ ભીડભાડવાળા વિસ્તારમાં ન જાઓ. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ, પરંતુ હવે આગળ જુઓ બિયોન્ડ ધ બ્યુરોક્રેસી, અમારો ખાસ કાર્યક્રમ એડિટર ઇન ચીફ દીપક રાજાણી સાથે. નમસ્કાર.